ડભોઈ નગરપાલિકા તેમજ તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણીને લઈને શહેર અને તાલુકામાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. મતદાનને લોકોત્સવનું સ્વરૂપ મળ્યું હોય તેવી પરિસ્થિતિ વચ્ચે એક અનોખું દ્રશ્ય સામે આવ્યું, જ્યાં એક વરરાજાએ પોતાના લગ્નના દિવસે મતદાન કરીને લોકશાહી પ્રત્યેની જવાબદારી નિભાવી. ડભોઈના વોર્ડ નંબર 9ના રહેવાસી રવિકુમાર વિજયભાઈ ભાટિયા લગ્નની વિધિ પહેલા જ મતદાન મથકે પહોંચ્યા હતા. પીઠી ચોળેલી પરંપરાગત વેશભૂષામાં વરરાજાએ આદર્શ માધ્યમિક શાળા પટેલવાડી ખાતે પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો અને અન્ય નાગરિકોને પણ મતદાન કરવા આહવાન કર્યું. 26/4/2026 રોજ મારું લગ્ન હોય અને સાથે સાથે સમગ્ર ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી હોય અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં સૌ કોઈ મતદારો અને લોકશાહીનું પર્વને ઉજવતા હોય અને એક લોકશાહીના પર્વને નિમિત્તે હું આજરોજ મેં મારા નાગરિક તરીકે મતદાન કરવા માટે અમારા બૂથ પર પટેલવાડી ખાતે લગ્ન થતાં પહેલાં મેં આવીને મતદાન કરેલ છે. અને અપીલ એ જ છે કે સૌ કોઈ નાગરિકો બધા જ પોતપોતાની ઘરેથી નીકળીને 100% મતદાન થાય એનું મેં આખા ગુજરાતના નાગરિકોને મેં અપીલ કરું છું. આ સાથે તાલુકા પંચાયતની ભીલોડિયા બૂથ પર યુવરાજસિંહ શિવસિંહ ચાવડાએ પણ ઉત્સાહપૂર્વક મતદાન કર્યું, જ્યારે શનોર બૂથ પર જિલ્લા પંચાયતની ચાંદોદ બેઠક માટે પણ વરરાજાએ મતદાન કર્યું હતું. ચૂંટણી દરમિયાન લગ્નગાળો હોવા છતાં અનેક નવદંપતીઓ અને તેમના પરિવારજનો મતદાન માટે આગળ આવ્યા હતા, જે લોકશાહી પ્રત્યેની જાગૃતિ અને જવાબદારીનું ઉત્તમ ઉદાહરણ છે.